વર્ષો જૂની પરંપરા હજુ પણ રબારી સમાજ સાચવી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના રબારી સમાજના એક યુવકે પોતાનો પુત્રનું દાન કર્યું છે. દુધરેજ વડવાળા જગ્યાના કનીરામ બાપુની ઉપસ્થિતિમાં આ દીકરાનું દાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમારા સમસ્ત વિહોત્તરના રબારી સમાજ, માલધારી સમાજ, એનું ધર્મગુરુ ગાદી, એનો ઈષ્ટદેવ ભગવાન વડવાળા એટલે ઈષ્ટદેવ ભગવાન રામ લક્ષ્મણ જાનકી વડની અંદર ભગવાન બિરાજમાન થયા. અમારા આદ્ય પુરુષે સૃષ્ટપ્રભુ સ્વામી મહારાજે જેને અયોધ્યા ભગવાન રામે દર્શન આપ્યા ને એક વડની દાતણ આપી. એ દાતણની ચીર અહીં દુધરેજ આવીને 6 મહિના પહોંચ્યા. 6 મહિનાની હુકી ચીર રોપી. રબારીની દીકરીઓ જસોદવા યલોબાઈ બંને દીકરીઓએ દૂધ રેડ્યું. એનું નામ દુધરેજ પડ્યું. એ વખતે રબારીની દીકરીઓએ ધજા ચડાવી અને ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ અને આપણા દેવ ઈષ્ટદેવ ભગવાન ભોળોનાથ આ પંચદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી વડના થળીએ. એટલે એનું નામ શ્રી ભગવાન વડવાળા. આદ્ય પુરુષ સષ્ટમ સ્વામી બાપણના શિષ્ય લાધા બાપુ થયા. એ પરંપરાના શિષ્ય બન્યાને કીધું કે રબારી સમાજની ધર્મગુરુ ગાદી, રબારી સમાજનો માલધારી સમાજનો ઈષ્ટદેવ. અને આ જગ્યાની અંદર પરંપરા એ કે જેની એની માનતાના દીકરાઓ જેને સંતાન નહીં હોય, જેને અમતા પ્રેમથી માનતા કરશે, એ વડવાળાના ચરણમાં દાન આપશે દીકરાનું. એ દીકરા એટલે મૂકે છે કે દેશ રાષ્ટ્રની સેવા, ધર્મની જાગૃતિ, ધર્મનું રક્ષણ અને જે ધર્મના સ્થાનનું સેવા. એ ધર્મ સ્થાનની અંદર જે યાત્રાળુ ભાવિ ભક્તો આવે એને તમામ વ્યવસ્થા કરે, ખાવા પીવાની, રહેવાની વ્યવસ્થા. અને એ સંસ્થાનો પ્રચાર કરવા માટે સંતો ગામડે ગામડે ફરી, ગામડે ગામડે નેહડું ભેગું કરીને એને સત્સંગ ઉપદેશ, નિર્વ્યસનનો ઉપદેશ આપે અને ધર્મનું રક્ષણ કરવાનું, દેશ રાષ્ટ્રનું સેવા કરવાના એવા ઉપદેશો આપે અને ધર્મનું હંમેશની માટે જાગૃતિ કરે. એના માટે આમાંથી દીકરાઓ મૂકી જાય અને કોઈ ઈચ્છા મુજબ એમ કે ભણી ગણી અને છોકરાઓને એવા ભણાવવાના કે એને સંસ્કૃત પાઠશાળામાં મૂકવી, રામાયણી ભાગવત ગીતાનું શ્રવણ કરે, રામાયણી ભાગવતના સારા સારા કથાકારો થાય, દેશ પ્રદેશમાં એની હંમેશની માટે ખૂબ ધર્મના સંસ્કારો, ધર્મની પ્રગતિ, ધર્મનો વિકાસ અને ધર્મનું રક્ષણ માટે આ દીકરાઓ એ માટે વડવાળાના ચરણમાં ધરે છે. એ સંસ્થાની જવાબદારી હોય છે નાનેથી મોટા કરવા અને ભણાવવા ગણાવવા, શાસ્ત્રો વેદ એમાંથી પછી એની ઈચ્છા હોય કે મારે સ્વતંત્ર કોઈ મંદિરમાં, કોઈ જગ્યામાં, કોઈ મહંત તરીકે કોઈ મારી રીતે કોઈ પણ વ્યવસાય જેવું તો એની છૂટછાટ બધી રીતે હોય છે. એની કોઈ બંધણી, એને કોઈ બાંધવાની, એની કોઈ ક્રિયા નથી. એને એક જ સનાતન ધર્મનું પાલન કરે, સનાતન ધર્મની રક્ષણ કરે અને ધર્મનું રક્ષણ કરે. એ જ માટે એનો જીવન આ સંસ્થા છોકરાઓ મોટા કરી અને હંમેશની માટે વડવાળાના ચરણે. રબારી સમાજ એવો છે કે માલધારી સમાજ કે એક સંસ્થાનું કેન્દ્ર વડવાળા મંદિર દત્રેજને દીકરાઓ ઘણા સમાજની અંદર સોનાના દાન કરે, ચાંદીના દાન કરે, ભૂમિના દાન કરે, રૂપિયા અબજો ને કરોડો ડોલરો આપે, જગીરો આપી દે. પણ આ સમાજ માલધારી સમાજ એવો છે કે જેના શરણે વડવાળાના દીકરા મૂકે. એ સમાજ આ શ્રદ્ધાળુ વિશ્વાસો છે. એ છોકરાઓ ખૂબ ભણી ગણી સંસ્થાની સ્થાનની સેવા કરે, દેશ રાષ્ટ્રની સેવા કરે, સમાજ ભાવિ ભક્તોની સેવા કરે અને ધર્મનું રક્ષણ, ધર્મનો પ્રસાર અને ધર્મની પ્રગતિ કરે. એ જ કઈ મારો વિષય છે. જય વડવાળા, જય ગુરુ મહારાજ. મારું નામ ચૌહાણ ભાવેશ બાલાભાઈ છે, સાવરકુંડલાના વતની અમે. અને દીકરાનું દાન એટલે અમે જે આસ્થાનું કેન્દ્ર વડવાળા ગુરુગાદી કહેવાય, વડવાળા મંદિર દુધરેજ ધામ, અમારું આસ્થાનું કેન્દ્ર, અમારું આસ્થાનું સ્થાન છે. અને ત્યાં આગળ દીકરાના દાન દેવાય છે. લોકો
100 વીઘા જમીન આપી દેવી, સોનું ચાંદી આપી દેવું સહેલું છે, પણ દીકરાનું દાન દેવું બહુ અઘરું છે. પણ હવે વડવાળા દેવની દયા, ઠાકરની દયા અને અમારા ગુરુ શ્રી કનૈયારામ બાપુની દયા અને કૃપાથી અમે જે આ દીકરાનું દાન અને કર્યું અને પરિપૂર્ણ કર્યું એ બદલ અમને એના આશીર્વાદ છે પૂરેપૂરા. અને આમ ગણો તો ઘણા દીકરાના દાન દે છે. અમારા સમાજમાં ઘણા જગ્યાએ દીકરાના દાન દેવાય છે. કોઈને સંતાન ન હોય એવું બધું હોય તો દીકરાના દાન દેવાય છે, બરોબર. પણ મારું જે છે રાજી ખુશીથી અને એમ કહેવાય કે મેં મનોમન એવો સંકલ્પ કરેલો કે મારે જો ઘરે દીકરાનો જન્મ થાય, એક દીકરો વડવાળા મંદિર રુદ્રેશ ધામમાં અર્પણ કરીશ એવું મેં મનોમન પ્રાર્થના કરેલી અને એ મેં આજ પરિપૂર્ણ કરી છે. મને ખૂબ આનંદ છે. હરખે હરખે 2 જણાએ દીકરાનું દાન પૂર્ણ કર્યું છે. અમારી પાસે ઓલરેડી 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર. એક દીકરી મોટી, દીકરી નાની અને એથી નાનો દીકરો જે અમે અર્પણ કર્યો રુદ્રેશ મંદિર. દીકરાની ઉંમર 2 વર્ષની છે. મારું નામ ચૌહાણ હર્ષાબેન છે. અમે દીકરાને બસ રાજી ખુશીથી અમે એક બંને જણાએ સંકલ્પ કર્યો હતો કે એક દીકરો આપણે દૂધરેજ આપશું એમ. એ અમારી ઈચ્છા પૂર્ણ થઈ એટલે અમે એક દીકરો દાનમાં આપ્યો એવું રાજી ખુશીથી. મારે 2 દીકરા ને 1 દીકરી છે. એક દીકરા નાના દીકરાને દાન આપ્યું. કોની? અત્યારે 2 વર્ષની છે.